આપણે જોયું ગઈકાલે એક વ્લોગ મૂક્યો ભાઈ, તમારા બધાને આટલી બધી કમેન્ટ આવી હતી ને ભાઈ કે મિલનભાઈ વ્લોગ બનાવો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ બધી જગ્યાએ કમેન્ટ આવી. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં ભાઈ? મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું ભાઈ. મોર્નિંગમાં જોયું તો ભાઈ બહાર જોયો, ઓહો વરસાદ તૂટી પડ્યો ભાઈ. ગઈકાલે ભાઈ બહુ વરસાદ આવ્યો હતો. અને ભાઈ તમારા લોકોને ત્યાં કેવો વરસાદ છે કમેન્ટમાં જણાવો તો ફટાફટ કમેન્ટ કરો ચાલો. અને અત્યારે છે ને ભાઈ 11:30 વાગે આપણે મોરિયનને હવે સ્કૂલે લેવા જાવો છે. આપણે ભાઈ ડેઈલી વ્લોગ સ્ટાર્ટ કરવાનું કીધું ને પછી ડેઈલી વ્લોગ જ આવશે મિત્રો. ભાઈ સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરીને તો જો વરસાદ આવવા માંડ્યો. વરસાદ ભૂકા કાઢે છે સવાર. કાલે બહુ વરસાદ આવી ગયો હતો, ચેક કરો. અને હવે છે ને ગામડાની આજુબાજુ બધે લીલું છમ થઈ ગયું છે મિત્રો. તમારા બધાને અહીંયા ગામડામાં કેવું છે અત્યારે કમેન્ટમાં જણાવો. તમે લોકો મારા બ્લોગ જોઈ રહ્યા તો કમેન્ટ કરજો. હવે આપણે ભાઈ ડેઈલી વ્લોગ આવશે ભાઈ. આપણે જોયું ગઈકાલે એક વ્લોગ મૂક્યો ભાઈ, તમારા બધાને આટલી બધી કમેન્ટ આવી હતી ને ભાઈ કે મિલનભાઈ વ્લોગ બનાવો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ બધી જગ્યાએ કમેન્ટ આવી એ વ્લોગ બંધ ન કરતા. તો મિત્રો હવે આપણે વ્લોગ બંધ નથી કરવાના, શરૂ જ રાખવાના છે ભાઈ. તમારા બધાનો ભાવ પ્રેમ આપણે જોયું ને ભાઈ બહુ મજા આવી. તો જો ભાઈ અત્યારે મોર્નિંગમાં કેવો વરસાદ જામ્યો છે. ઝરમર વરસાદ આવી રહ્યો. ચાલો મિત્રો તમને હું હમણાં મોરિયનને લેવા જાઉં ને ત્યારે બતાવું બહાર કેવો વરસાદ આવ્યો ને કેવું પાણી ભરાવાનું બધું. મિત્રો આ ગાડી છે ને ઘણા દિવસથી આમને પડી. આને છે ને ભાઈ એક વખત ચલાવી છે અને ભાઈ એથર ગાડી આવીને પછી આપણે આ ચલાવી જ નથી. એક જ સેલેપમાં ચાલુ થઈ જાય, એક જ સેલેપમાં થઈ જતી ગાડી, પણ પડી રહે છે ને એટલે નથી થઈ ચાલુ. જો મિત્રો ચાલુ થઈ ગઈ ગાડી. થોડીક સર્વિસ કરાવવાની છે આને. આજે છે ને મિત્રો એક કામ કરવાનું છે આપણે છે ને ભાઈ બિગેસ્ટ કિચનની અંદર જે બહુ મોટી ફોક્સ હતી ને ભાઈ, જો આવડિયા, આને છે ને આપણે અંડર વોરંટી છે. બતાવું તમને 14/11/2024 અને 14/11/2025 ને 14/11/2026 2 વર્ષની ગેરંટી છે મિત્રો. આને લઈને આજે દેવા જવું છે. અને જો આ છે ને કંઈક લાઇટનું, વરસાદમાં લાઇટ લબક જબક થાય ને, ફ્લક્ચ્યુએશન થાય ને કે આવા ડીમફુલ એના હિસાબે આ બગડી ગઈ. તો આજે છે ને આપણે આને ભાવનગર દઈ આવીએ જ્યાંથી લાવ્યા હતા ને, કે એનો પાવર જ એટલો ખતરનાક ઉપાડે છે ને. આનું વાયરિંગ એ કેવું વધારી દેજો ભાઈ. મોરિયન આજે ટ્યુશનમાંથી છૂટી જાય ને પછી એને લઈને આપણે જાશું ભાવનગર. તો જુઓ કે આ જગ્યા ઉપર હતી, અહીંયા ફોક્સ લગાડી હતી. અહીંયા આપણે કામ કરતા હોય ને તો અહીંયાથી પ્રકાશ સારો પડતો હતો. તો એ છે ને એનું ઓલું જે બોર્ડ આવે ને આવડું, એ પણ બાળી દીધું જો અહીંયાથી. તો આ જે ફોક્સ હતી ને મિત્રો એ છે ને 100 વોટની હતી. 100 વોટની છે ને, 100 વોલ્ટની છે. તો એ છે ને એને આ બધા આ જે ઓલા કહેવાય ને, શું કહેવાય, બોર્ડ, એને શું કહેવાય ને, પ્લગ, હા એ હોલ્ડર બધા બાળી દીધા છે. તો એને ચેક કરવા છે હમણાં. જો આને ચડાવ્યો છે એ છે ને ચેક કરશે હમણાં એમાં પાવર આવે છે કે નથી આવતો. એ પ્લગ છે ને હલી ગયું છે, હોલ્ડર. એ હોલ્ડરને થોડુંક સર્વિસ કરવાનું છે અને પછી છે ને આપણે ત્યાં મોટી ફોક્સ રિપેર થઈને આવે ને પછી આપણે લગાડી દઈશું. ફોક્સ એટલે ભાઈ નેક્સ્ટ લેવલનું કામ આપ્યું ફોક્સ છે ભાઈ. ને આ ફોક્સ છે ને IP66 છે, એટલે પાણી અડે ને તો આને કંઈ થાય નહીં. પણ આને શું થયું છે ને કાંઈ સમજાતું નથી. અડધી લાઇટ થાય છે, અડધી નથી થતી એવું છે. મિત્રો મોરિયનને લેવા માટે નીકળી ગયો છું. 12 વાગી ગયા છે અને ભાઈ જો વરસાદ આવ્યા પછી જે લીલું છમ થઈ ગયું મિત્રો. હા, અને આજે માહોલ છે ને મિત્રો એનો હું પૂરેપૂરો ઉપયોગ કરું છું ભાઈ. આનંદ માણું છું આ માહોલને. અને જો હાવ ધીમે ગાડી ચલાવું જો. અને ભાઈ આ જે ગ્રીનરી છે ને ભાઈ, લીલું છમ જે થઈ ગયું છે ને ભાઈ, એમાં બહુ મજા આવે છે. હજી આગળ બતાવું તમને બધું. જે છોકરાઓ સારા અક્ષર નથી કાઢતા, જે છોકરાઓ લેસન નથી કરતા, એને મમ્મી. તો મિત્રો આ વાત છે આજે મોરિયનભાઈની સ્કૂલમાંથી. એટલે મેમ એને ઘરે, મમ્મી એને. હા જો મિત્રો કેટલો મસ્ત વ્યૂ છે જો. કેમ બોલ્યું? એમને હરખું બોલતો. મોરલો કેમ બોલે? મોર એમ બોલે. તો મિત્રો મોર છે ને એવું બોલે. જો વિરાંશ બોલે, બોલતો વીરુ જોરથી એવું બોલે.
ઓ ભાઈ સાહેબ, બપોરે 3 વાગે વરસાદ કેવો અંધાર્યો જો મિત્રો. વાહ. અને હમણાં છે ને મારા મોરિયનને ટ્યુશનમાં મૂકવા જાવ. આ બાજુ બહુ વરસાદ છે. હજી ઘરેથી નીકળ્યા તે મિત્રો ત્યાં વરસાદ આવી ગયો જો. હા હા હા, આ વરસાદ આવી ગયો હવે. હજી તો ઘરની બહાર જ નીકળ્યા છીએ હજી. ત્યાં વરસાદ તૂટી પડ્યો. હે જોઈએ હાલ. મારો ફોન છે ને વોટરપ્રૂફ નથી, પણ તમને બતાવવા માટે મેં શરૂ કર્યું છે. જો આ વરસાદ જો ભૂકા કાઢે છે. કેમ મારું અમને એમ થાય ઘડીક ઊભા રહી જઈએ. હા હા, જો તો ખરા. હા 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 હા, જાયમો જાયમો ગાઈસ, આ છે વરસાદ જો. सो के जागे है भी तो अभी वीरांश सो रहा है, उसे भावनगर नहीं आना है. वीरांश तू नहीं आने वाला भावनगर? आने वाला है. अच्छा देखो ये जाग गया, देखो ये आ रहा है, आ रहा है, आ रहा है, बच्चा आ रहा है. चलो चलो गाइस. મિત્રો મોરિયનને ટ્યુશનમાં મૂકવા ગયો ને ત્યારે તો ભાઈ પલ્લી ગયો તો, આખા કપડા ભીના થઈ ગયા. બહુ વરસાદ આવતો હતો. અત્યારે વરસાદ નથી પણ આવશે ખરા. તો હવે આપણે છે ને જવું છે ભાવનગર અત્યારે. અને ઓલી જે આપણી ફોક્સ લાઇટ છે ને એને આપણે પાછા અંડર વોરંટી છે ને તો એને આપણે રિપેરિંગમાં દઈ આવીએ. કેમ કે પછી ટૂંક સમયમાં આપણે બિગેસ્ટ કિચનમાં કામ શરૂ કરવું પડશે. તો એ લાઇટ નહીં હોય ને તો અંધારામાં કામ નહીં થાય. જઈએ ફટાફટ ભાવનગર. મોરિયન, વિરાંશ, પૂનમ બધા આવી રહ્યા છે. તો ચાલો મિત્રો હવે આપણે આ ગાડી લઈને જવાનું છે. હમણાં જો મોરિયન મૂકવા જતો ને બધો વરસાદમાં ગાડી પર લઈ ગઈ. ઓ ભાઈ સાहब, कितना चार्ज हुआ? 70% चलेगी गाड़ी. 70 किलोमीटर चलશે એમ કહે છે. નો આવા દે. મોરિય પલ્લી ગયો છે અને વિરાંશે રહી રહીને રેનકોટ પહેર્યો છે. મિત્રો હવે અમે ડોડા ખાવા ઊભા રહ્યા છીએ અહીંયા. અને જો વરસાદ ભાઈ તૂટી પડ્યો છે. વરસાદ આ બાજુ ને આ બાજુ. આ જગ્યાએ મિત્રો અમે ડોડા ખાય જાય. ગાડી પાર્ક કરી દીધી. વીરુ આમાંથી ખાવી તારે? આમાંથી લે. એને એકાદો દાણો કાઢીને ખોરે ને. વીરુ મોરીએ મજા આવી? મિત્રો ભાઈ ભાવનગરમાં એટલો વરસાદ હતો ને ભાઈ, બ્લોગ ઉતારવાનો ક્યાંય ટાઈમ જ ન રહ્યો. અમે અત્યારે અમે ભાવનગરની છે ને ભાઈ શાક માર્કેટમાં આવ્યા છીએ. જો અહીંયાથી અમે શાક બકાલું લઈએ છીએ. ઘણું બધું લઈ લીધું મિત્રો, ઘણી બધી વસ્તુ લઈ લીધી. જો ભાઈ ભાવનગર ભાઈ વરસાદમાં નાહવાની જે મજા આવી છે મિત્રો, નેક્સ્ટ લેવલની. આજે અમારે નાહવું હતું, હવે અમને ઠંડી લાગે. વરસાદ ઉયો ગયો છે અને હવે અમને ઠંડી લાગે. કાંઈ વાંધો નહીં, બધું શોપિંગ કરતા જઈએ અને પછી ઘરે વયા જઈએ આપણે. વીરવાલા ભાઈ હું બોલે એ ઓલો ટમેટા વાળાની કોપી કરે. ટમેટા વાળા એમ કે 40 કિલો 40 કિલો. તો વીરુ બોલે, વીરુ બોલ દે. મિત્રો માર્કેટમાંથી જો પૂનમ હાલી આવે છે. પૂનમ બધું શાક બકાલું લે છે ને આ ભાવનગરની આ માર્કેટમાં છે ને મિત્રો બધી વસ્તુ મળે છે. ને જો અહીંયાથી બટેટાનું પૂછીએ આપણે, શું ભાવ છે બટેટા? હવે અહીંયાથી આપણે છે ને શાક લઈએ છીએ, કોબી અને ટિંડોરા. હવે અમારે બટેટા લેવા છે. બટેટા છે ને ભાઈ બધે સેમ જ ભાવ છે. ક્યાંક આપણને બટેટા આપણા ભાવમાં મળી જાય ને તો 5 કિલો બટેટા લઈ લેવા છે. અને આ તો વરસાદ હતો ને એટલે ક્યાંય શૂટ ન કરીએ કે નથી. જે વરસાદ હતો મિત્રો મજા આવી ગઈ વરસાદમાં. આ જે બેગ છે ને મિત્રો બહુ કામ લાગી. આમાં બધું શાક આપણે આમાં મૂક્યું. જો હવે આ બી બેગ હારો રાખવાની જ તે ફરજિયાત. મિત્રો આ મરચા તો જો કેટલા લાંબા છે. મરચું લાવી તો મિત્રો આ જોવો તો ખરા મરચું કેટલું લાંબુ છે. આનું નામ શું છે કમેન્ટમાં જણાવજો મિત્રો. આ 250 લઈએ, ઘરે ટેસ્ટ કરશું આને. ચાલો આ તો આપણે ખાઈએ છીએ, આને ટેસ્ટ કરવાના. આ બધી શાક માર્કેટ છે મિત્રો. જો તાંદળીઓ બધાને બહુ ભાવે છે. તાંદળીઓ લઈ લઈએ. હજી અમારે હા હે મિત્રો ફાઇનલી મોટા ભાઈના ઘરે આવ્યા છે. વીરુ કોના ઘરે આવ્યો? મિત્રો ધુમાનભાઈના ઘરે આવ્યા છીએ. એ કયું વેડ્યું? અચ્છા હા, એ પાણી દોડું. તો ભાઈ બધું વસ્તુ ખરીદી કરીને આપણે આવી ગયા છીએ અત્યારે. આ કોના કપડા પી હતી? કેમ?
તો મોડી આવી તે રૂમાલના કપડા પહેરી લીધા ભાઈ વરસાદમાં બહુ નાયા અને હવે અહીંયા છે ને મોટા બેન ઘરે ગેમ રમે જોઈ અહીંયા વિડીયો ગેમ શરૂ કરી છે હવે અને આ એ ચેન્જ કરે છે 7:30 થઈ ગયા છે અને ધ્રુમાનના ઘરે શું કામ આવે ખબર જો ભાઈ મો વીરુ અને ધુમનના કપડા પહેરી લીધા જો વરસાદમાં પડ્યો હતો ને એને ઠંડી થતી હતી અને અહીંયા છે ને ભાઈ ધુમનના ઘરે આવ્યા અમે તો બધો બજારમાંથી નાસ્તો લઈને આવ્યા છે જો પણ ભાભી ભજીયા બનાવે છે બધા માટે ભજીયા ગોટા જે લોટે બાંધી દીધો અમે તેલ મૂકી દીધું છે તો હવે મિત્રો કોમેડી રીલ બનાવી નાખીએ અહીંયા શું બનાવીને વિચારીએ ચાલો જો ભાઈ વરસાદમાં બહુ નાયા ને પછી ભાઈ ભજીયાનો પ્રોગ્રામ કર્યો ઓલા ધમાના બટેટાનો પ્રોગ્રામ કર્યો અને જો અહીંયા બધા વિડીયો ગેમ રમી રહ્યા PS5 અને ભાભી ગરમ ગરમ છે ને ભજીયા ગોટા બનાવી રહ્યા જો ભાઈ વાહ ભાઈ વાહ અને આ બટેટા એકવાર ખાય ને મિત્રો સુસવાટા બોલે નાખ્યો ધમાના કાલે અસર થાય એની અને આમાં છે ને મરચાના ભજીયા છે બટેટાના ભજીયા છે અને આ ડુંગળીના ભજીયા છે જો બાળકોને સોસ આર યુ હેપી મજા આવશે અને ઓલો જો સામે બેસી ગયો હા એને પાપડ ખાવા છે મોરિયન વિરાંશને ચાલો મિત્રો આપણે નાસ્તો કરી લઈએ હવે પેટ પૂજા ધમાના બટેટા પછી અહીંયા બટેટા પાવ ચાલો મિત્રો બાય બાય કેમેરામાં જોઈને બોલો વિઝન પહેલા લાઈક કરજો પછી આઈ લવ યુ પછી બાય બાય મળીએ નેક્સ્ટ વ્લોગમાં મારા નેક્સ્ટ વ્લોગમાં લાઈક હવે આ મારો વ્લોગ છે આ મારો ગ્રાહક છે તમે જોજો તમે આવજો કમેન્ટ કરજો કમેન્ટ કરજો બાય 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 તક અહીંયા ચાલુ છે બાય બાય તક તો આ લોગ આપણે એક બ્રશ કેવો તમને આજનો વ્લોગ લાગ્યો મસ્ત શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં કમેન્ટ તો જરૂરથી કરજો આપણે આ ફાઇનલ વ્લોગ હતો પહેલા પછી આપણે વ્લોગ ચાલુ કરી દીધો તો આ વ્લોગને આપણે યાદ પૂરો કરીએ છીએ બાય બાય હવે વિરાંશ બોલશે બોલાય કેમેરામાં મોટા ભાઈ જેવો બોલું મોટા ભાઈ જેવો બોલું બોલી જ લે બોલ અમારો કેવો રોગ લાગે ને ઈજર ના જતલ કરલા આમ પછી બાજુ દપલે ગદાઈ ને પછી તમે માલી લેજો ને બાય 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 બાય